કોંગ્રેસની સ્થિતિ જરા જુદી છે. એને જોઈએ છે શું કે પાર્ટીને ચલાવવા માટે જે ફંડ જોઈએ છે મહિને, અને એમાં હવે ચૂંટણીના વર્ષો આવશે. હમણાં 26માં જિલ્લા પંચાયત, 27માં વિધાનસભા. તો કાવડિયા વગર તો કઈ હાલે નહીં. નાણા વગરનો નાથ્યો, નાણે નાથાલાલ. તો નાથાલાલ થવું હોય તો કોઈક કાવડિયા વાળો માણસ તો જોઈએ ને, અથવા તો મેનેજ કરી શકે એવો જોઈએ. એમાં અત્યારે નામ સૌથી આગળ ચાલે છે વીરજીભાઈ ઠુમ્મર, અમરેલીના. વીરજીભાઈ ઠુમ્મર પાકઠ એટલે કે પરિપક્વ રાજનીતિજ્ઞ છે. એમના દીકરી જે છે જેનીબેન ઠુમ્મર, એ આશાસ્પદ નેત્રી છે. આશાસ્પદ નેત્રી, ભણેલા ગણેલા છે. મહિલા વિંગમાં અત્યારે એક્ટિવ છે. અને એનું ફ્યુચર એ લોકો માની રહ્યા છે કે કોંગ્રેસના ફ્યુચરમાં એનું બહુ સારું ક્યાંક સ્થાન હોઈ શકે. અને વીરજીભાઈ કારણ કે એ લેવા પાટીદાર છે અને કાવડિયા બાવડિયામાં મેનેજ કરે. કાવડિયા એટલે ખંડની ન ઉઘરાવે, પણ ઉદ્યોગ ગૃહો પાસેથી વિશ્વસનીયતા કેળવી અને ફંડ લઈ આવવામાં વીરજીભાઈ ઠુમ્મરનું નામ ચાલે એમ છે. આમાં દરેક ઉદ્યોગ ગૃહો એકબીજા આવા ફંડ વગેરે આપતા જ હોય છે. એને ખબર પડતી જ હોય છે કે આમાં વાવવાનું છે, એટલે થોડુંક વાવો તો ઉગે. એટલે અત્યારે એનું નામ છે. બાકીના બે નામ છે, અમિત ચાવડાનું નામ છે અને શૈલેષ પરમાર. અમિત ચાવડા આપણે બધા જ જાણીએ છીએ, એ અત્યારે પણ સારા હોદ્દાઓ પર છે અને નામાંકિત વ્યક્તિ છે, કોંગ્રેસના પીઢ નેતા છે. પણ એની પ્રોબ્લેમ એ છે કે એણે એવું કમિટમેન્ટ નથી કરવા માંગતા કે પાર્ટીને જે આવશ્યક ફંડ છે એ હું એકત્રિત કરી આપીશ. થાય એટલું કરી દે, પણ તમે દર મહિને 30-40 લાખ રૂપિયા જોઈએ, ક્યાંથી કાઢવા? એટલે એક ઈ ડખો છે. શૈલેષ પરમાર એમાં આમ છે સક્ષમ, કારણ કે અડધી પરધી કોલેજો તો એની ભાજપની હારે હાલે છે. ભાજપની બી ટીમ હોવાની ફરિયાદ તો પોતે કરેલી છે. કોંગ્રેસના લોકોએ ઉપર સુધી કરી છે કે ભાઈ શૈલેષ પરમાર ખાલી આપણા કોંગ્રેસમાં છે એટલું જ છે, બાકી ભાજપની બી ટીમ છે. પણ હવે ભાજપની બી ટીમ હોય કે સી ટીમ હોય, કોંગ્રેસ વાળાની પાસે અત્યારે એ ટીમ જ ડખો છે. એ ટીમ જ નથી તો બી ટીમથી હલાવો. એ ટીમ રહી છે ક્યાં? શક્તિસિંહ રણ છોડીને વયા ગયા. ભાજપનો કોંગ્રેસ નોંધારું છે, એમાં કઈ વહીવટ નથી. તો કોઈક એવો માણસ તો જોઈએ ને. શૈલેષભાઈ પૈસે ટકે પણ વ્યવસ્થા કરી શકે એવાય છે, અને જૂના અને પીઢ કોંગ્રેસના કાર્યકર છે, એમાં તો કોઈ ના નથી. એટલે એની પણ વાત ચાલે. બે જણાની મુખ્ય. બાકી બધી જે નામ છે એ બધું કહેવાય. નામ તો ઘણા બધા હોય. જેમ ભાજપમાં કેમ છે કે ભાઈ મયંકભાઈ નાયક છે, જગદીશ પંચાલ છે, ઉદય કાનગડ છે, કેટલાયના નામ આવે છે. મહિલા વિંગમાંથી કેટલાક નામ આવે છે. એમ પછી નામ ગણાય છે. અમિતભાઈ ચાવડા, પછી લાલજીભાઈ દેસાઈનું ઘણા કહે છે. લાલજીભાઈ દેસાઈ જે સેવાદળ વાળા જે છે ને સંગઠનમાં માહેર ગણાય છે, પણ ઈ એક્ટિવિસ્ટ છે. એક્ટિવિસ્ટ એટલે તમારી જાણ ખાતર ન હકે રે ન રેવા દે. એટલે એને કાવડિયા કોઈ ઈ મેનેજ ન કરી શકે, કારણ કે એને શું હોય, હારું હારું, ખરાબી ખરાબ એવું કહેવાની ટેવ હોય. હવે ઈ સમાધાન ન કરી શકે. લીડર કેવા હોય? લીડરે અમુક વસ્તુ જતી કરવી પડે. બહુ મોટા ઉદ્યોગપતિ હોય ને એને ખબર હોય કે એની નીચે જે ખજાનચીઓ હોય છે, કંપની નામ પગાર કરતા હોય કે ખર્ચા બધા હોય, એ ખર્ચામાં કાળું ધોળું થતું જ હોય, એને ખબર હોય. પણ એ ચલાવી લે. શું કામ? કે ભાઈ લાખ રૂપિયો કમાઈને દેતો હોય તો 5,000 ભલે ખાઈ જાય, એવું મોટું મન તો એનું હોય. ખાઈ જાય એની ખબર ન હોય એવું ન હોય, પણ એ કે ખાઈ જાય છે, પણ 95,000 મને મળે છે ત્યારે એ 5 ખાય છે ને, તો ભલે ખાતો, આપણને તો 95 મળે. એટલે ઈ સેન્સમાં તમને કહું તો લાલજીભાઈ દેસાઈ એમાંના નથી. કારણ કે એક તો એને જ્યાં જે હોય એ તો સેવા સંગઠનનો માણસ ખરો, પણ એ સમાધાન ન કરી શકે મોટા ભાગે. એટલે અત્યારે જે 3 નામ મેં કીધું, વીરજીભાઈ ઠુમ્મર, અમિત ચાવડા, શૈલેષ પરમાર, આની વાત ચાલે. એમાં વીરજીભાઈ ઠુમ્મર અત્યારે સર્વથી આગળ નામ છે, પછી જે થાય તે.